સાવરકુંડલા ખાતે સેવાભાવી યુવાનો અને આગેવાનોના હસ્તે સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર નામની સંસ્થાના સહયોગથી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે બ્લેન્કેટ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાવરકુંડલાના મેમણ જમાત ખાના હોલ ખાતે સેવાભાવી કાર્યકરોના હસ્તે જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. વસીમભાઈ ધાનાણી, મોહસિન ધાનાણી સહિત સેવાભાવી આગેવાનો દ્વારા શહેરના 50 જેટલા ગરીબ લોકોને 400 થી 500ની કિંમતના ધાબળાનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. આજ રોજ સોસાયટી ફોર બ્રાઇટ ફ્યુચર જે એક નેશનલ લેવલની સંસ્થા છે, જેના અધ્યક્ષ છે એમ અનારવાલા સાહેબ, બરાબર. એ સંસ્થા અને અભિયાન સેવા ટ્રસ્ટ અમરેલીની અંદર ચાલે છે, જે એમ્બ્યુલન્સ અને જે બધા મેડિકલોના સાધનો અને એ બધા કામ કરે છે. એ સંસ્થા દ્વારા આજે મેમણ જમાત ખાને બ્લેન્કેટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ બ્લેન્કેટ અંદાજિત કિંમત 400 થી 500 રૂપિયાના બ્લેન્કેટ હતા અને 40 થી 50 જે ગરીબ લોકો છે, બરાબર, એમને વિતરણ કરવામાં આવ્યું હતું.